નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે એક ખૂબ જ મહત્વની સરકારી યોજનાની વાત કરવાના છીએ. પાક તૈયાર થઈ જાય પણ પછી એને સાચવવાની ચિંતા તો રહે જ છે, ખરું ને? અને જો સંગ્રહની સગવડ ના હોય તો ઓછા ભાવે પાક વેચી દેવો પડે છે. એ નુકસાન તો અલગ. પણ હવે ચિંતા નહીં, આના માટે જ સરકાર લાવી છે ગોડાઉન સહાય યોજના. આ યોજનાથી પાક પણ સચવાશે અને સારા ભાવ મળે ત્યાં સુધી રાહ પણ જોઈ શકાશે. આ યોજનામાં તમને ગોડાઉન બનાવવાના કુલ ખર્ચના 40% સુધીની સહાય મળે છે. અને હા, આ સહાય વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. એટલે કે કુલ ખર્ચના 40% અથવા 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળશે. તો અરજી કરવી કઈ રીતે? ચાલો જાણીએ. આખી પ્રોસેસ ઓનલાઈન જ છે. બસ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ 5 સહેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે. અરજી કરતા પહેલા આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો, જેથી કોઈ મુશ્કેલી ન પડે. હવે અરજી થઈ જાય પછી અમુક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી છે. સૌથી અગત્યની વાત, જ્યાં સુધી અરજી મંજૂર ન થાય ત્યાં સુધી બાંધકામ બિલકુલ શરૂ ન કરતા. એકવાર મંજૂરી મળે એટલે 60 દિવસમાં કામ શરૂ કરવાનું અને 150 દિવસમાં પૂરું કરવાનું રહેશે. અને હા, ગોડાઉન ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું તો બનાવવું જ પડશે. સહાય માટે ગોડાઉનનું બાંધકામ આ સરકારી માપદંડો પ્રમાણે જ હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આ સહાય કોઈ પણ ખેડૂતને જીવનમાં એક જ વાર મળે છે. તો કોણ અરજી કરી શકે? ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ. યાદ રાખજો, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2024 છે, તો મોડું ન કરતા. તો હવે રાહ શેની જુઓ છો? તમારા પાકની સુરક્ષિત કરો અને મબલક કમાણી કરો.